હઝરત ઇમામ હુસૈન અલ હિલ્યાસ અને અન્ય કરબલાના શહીદની સ્મૃતિમાં મોહરમ એ શોકનો તહેવાર છે। કરબલાની મહાદુઃખ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલાં બની હતી। પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહના નવાઝા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલ હિલ્યાસને પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે। કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈપણ અકીદા સંબંધી તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થન છે તે હઝરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। હુઝુર સવાર કાયનાત અને તેમના સાથીદારો અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જીવો કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તઅદીમનો દિલથી સ્વીકાર કરતો હતો ન તો એવા હકોને મહત્ત્વ આપતો હતો જેના સંબંધ માનવતા અને અખલાકિયતની સાથે હોય। યઝીદમાં તે તમામ બુરાઈ હતી જેનું અસ્તિત્વ કોઈપણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે। યઝીદ પોતાની રીતે જે મનમાની ચાહતો હતો તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પૈગંબર ઇસ્લામની તે તાલીમ હતી, જે ન કેવળ અરબીવાસીઓ બલકે સમગ્ર માનવ જીવન માટે દીવાદાંડી સમાન હતી। યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકે છે, પરંતુ જનાબે હુસૈન અને રિયાસતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે। તેમને કોઈ લાલચ, આશંકા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાય નહીં। આ હાલતમાં યઝીદ તેના ઇનકારને બહાનું બનાવી તે લોકમતને પોતાના હકમાં ફેરવી શકે તેવું તેનું માનવું હતું। હઝરત ઇમામ હુસૈનને કુરબાની આપી તેની યાદ આજે પણ જગતના કરોડો મનાવે, બહુ જ જોશ અને જજ્બા સાથે મનાવે છે। જેમાં ભાગરૂપી અંકલેશ્વરના ખોજા અસના અસરીના જમાત દ્વારા હઝરત ઇમામ હુસૈનની શહાદતના ચહેલુલમાં માતમ સાથે માનવવામાં આવ્યો હતો, તેમજ રાહદરીયાઓ અને વાહન ચાલકોને ઠંડા પીણા પાણી તેમજ દાન કરી મનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ પોતાની વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માતમ કરવામાં આવ્યો હતો, જેમાં અસના અસરીના જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। हाज़रीन अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़े अरबईन इमाम हुसैन अलैहिस्सलाम नबी के नवासे और जिगर गोशे रसूलुल सकलैन यानी मादर हसनैन यानी हुसैन इब्न अली इस ज़ात का नाम है जो फ़ातिमा का लख्त जिगर है, अली का नूर नज़र है, फ़र्ज़ंद रसूल हैं। वो हुसैन जिसका आज पूरी दुनिया में रोज़े अरबईन यानी रोज़े चहलुम इमाम हुसैन अलैहिस्सलाम की याद मनाई जाती है। जब क़ैद शाम से रिहा होकर हुसैन इब्न अली की बहन ज़ैनब बिनते अली तशरीफ़ लाईं तो हुसैन इब्न अली की कब्र पर आने के बाद 3 दिन तक गिरियाज़ारी किया और मजलिस बर्पा की। इसलिए आज पूरी दुनिया में क्योंकि पहला चहलुम हुसैन इब्न अली की बहन ने शाम के ज़िंदान में मनाया और उसके बाद दूसरे साल हुसैन इब्न अली की बहन शहज़ादी ज़ैनब बिनते अली अलैहिस्सलाम सलामुल्लाहि अलैहा तशरीफ़ लेकर आईं और आने के बाद जो है उन्होंने 3 दिन तक कब्र हुसैन पर गम मनाया। लिहाजा आज पूरी दुनिया में हुसैन इब्न अली का चहलुम मनाया जाता है।